कलानाथो हृदयानंदवर्धनो सुखदो श्रीराधिका कृष्णो भजेहम कुंजगामिनो। गाओ में अग्रतः संतो गाओ में संतो पृष्ठतः गाओ में हृदय संतो गवा मध्ये वसाम्यहम। આજના આ દિવસે આપણા રામપરના ડોબરિયા પરિવારના વડીલ એવા ગૌલોકવાસી ધનજીભાઈ ડોબરિયા અને એમના જ્યારે ઉત્તર ક્રિયાના પૂર્વ સંધ્યાએ આપણે બધા ભેગા થયા છીએ ત્યારે આમ તો એક આંખની અંદર અશ્રુ પણ પરિવારને હોય છે, કારણ કે આપણા વડીલ સ્વજન ગુમાવ્યા છે, પણ બીજી આંખમાં હર્ષ પણ આપણને છે, કારણ દાદા એવું જીવન જીવીને ગયા છે। એમ કહી શકાય કે એમણે જે બીજ વાવ્યા હતા, આજથી 8 વર્ષ પહેલા મારી પહેલી કથા રામપર ગામની અંદર અને આજ પરિવારના ઘરની નજીક હતી અને ત્યારે એવું મેં સાંભળ્યું હતું કે પહેલાના ગામડાની અંદર અમુક ઘર એવા હતા, એવી ડેલી હતી, એવી ખડકી હતી કે ત્યાં કોઈ રોતો રોતો જાય ને પછી રોતો રોતો બહાર નહોતો આવતો। એની દુઃખ તકલીફ જે કઈ હોય એક વખત ત્યાં વયો જાય, એના કાને સંભળાવે તો પછી એનું દુઃખ દૂર કરવામાં આવતું। અને રામપર ગામની અંદર બાપ એક ડેલી અમારે ધનજી દાદાની એવી હતી કે જ્યાં કોઈ રોતો રોતો જાય ને તો પછી રોતો રોતો બહાર નહોતો આવતો। આવું દાદાનો ઉદાર જીવન અને પાછળ ત્રણેય અમારે વડીલ ભાઈઓ પણ એટલી જ એમની સેવા કરી। અને હું થોડા સમય પહેલા રામપર ગયો હતો ત્યારે દાદા હતા, આજે હયાત હતા, અને ત્રણેય અમારી માતાઓએ જે સેવા કરતા હતા, એમને બીજાની સેવાની જરૂર છે, એ સમયે એમના પિતા સમાન સસરાની જે સેવા કરતા હતા એ ખરેખર સરાહનીય। આ પરિવાર એમ કહી શકાય કે સંસ્કાર વાવી અને દાદા અમારા ગયા છે ત્યારે આવી લીલી વાડી અને એમના જે સંસ્કાર એમના ત્રણેય દીકરામાં તો છે જ, પણ દીકરાના દીકરામાં પણ ઉતરા અને એના પણ દીકરામાં પરંપરાગત આ સંસ્કાર ઉતરા છે। ત્યારે ખરેખર પૂજ્ય નરહરિદાસ બાપુ અને પૂજ્ય મુગુષણ બાપુને ખૂબ અસીમ કૃપા કહેવાય કે આ પરિવારમાં આવા સેવાના સંસ્કાર ઉતરા છે અને આ સંસ્કાર કાયમ ટકી રહેવા જોઈએ। આજે સવિશેષ અમારા સેવક અને અમારું ધૂન મંડળ એવું લાગે જાણે મોસાળામાં જમણવાર ને માં પીરસનારી, આજે એવો કંઈક ઘાટ ઊભો થયો છે। ત્યારે આ ધૂન મંડળ થોડા સમયમાં ચાલુ થયું અને ખૂબ ભવ્ય સફળતા સાથે સર્વેશ્વર ગૌધામ માટે કામ કરી રહ્યું છે। ત્યારે આ નાના નાના યુવાનો, વડીલ, આ બાળકો જે પોતાનું દિલો જાન લગાવી, ખાલી આપણે અડધી કલાક કડતાલ હાથમાં લ્યો ને તો બાવડા રહી જાય, આ 3 કલાક સુધી જે કડતાલો વગાડવી એ કરી શકે એનું કારણ છે ને પરમાર્થ કરવું છે, ગૌ માતા માટે કંઈક કરવું, પોતાનો કાંઈ સ્વાર્થ નથી, પોતાનો સમય અને બધું એ કહેવાય છે ગૌ માતા માટે જ્યારે વાપરી રહ્યા છે ત્યારે મનુષ્ય યોની એક જ એવી છે જે પરમાર્થનું કામ કરી શકે છે। પોતાના માટે તો બધા જીવતા હોય છે, શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે પોતાના માટે જીવવું ને એ પશુ વૃત્તિ છે, પોતાના માટે જીવવું એ પશુ વૃત્તિ। તમે ક્યાંય સાંભળ્યું છે કે ભાઈ કોઈ વાત કરતો અમારો પાડો જંગલમાં સરવા જાય ભેંસ હાટુ ઘાસનો ભારો લેતો આવે? સાંભળ્યું કોઈ કે પાડો ચરતો આવે અને ભેંસ હાટુ ઘાસનો ભારો લેતો આવે? પશુ કોઈથી બીજા માટે કરી ન શકે, બીજા માટે એક માણસ જ કામ કરી શકે, અને જે બીજા માટે જીવતો હોય એ જ ખરા અર્થમાં માણસ કહેવાય છે। ત્યારે આ ધૂન મંડળ પરોપકાર માટે, ગૌરી ગાયોની વેદના હરવા માટે આ કડતાલો વગાડી અને જે પણ ધનરાશિ ભેગું થાય એ સર્વેશ્વર ગૌધામમાં બીમાર, અંધ, અપંગ, નિરાધાર ગાયોની સેવામાં લગાવે। અને હમણાં ગુરુ પૂનમે આ ગૌ સેવામાં સર્વેશ્વર ગૌધામને કહેવાય કે શિર મુકુટની કલગી કહી શકાય એવું એક એમ્બ્યુલન્સ દાનમાં ધૂન મંડળે આપ્યું। લગભગ 35 લાખની કિંમતની એમ્બ્યુલન્સ ભાવનગર જિલ્લામાં સર્વપ્રથમ આવી એમ્બ્યુલન્સ આ ધૂન મંડળે સર્વેશ્વર ગૌધામમાં આપી। અને આજે પણ રોડે જ્યારે એમ્બ્યુલન્સ નીકળે તો લોકો એની હારે ફોટા પડાવવા ઊભી રખાવે છે, એની હારે ફોટા પડાવવા હાટુ લોકો એમ્બ્યુલન્સ ઊભી રખાવે કે આવી એમ્બ્યુલન્સ અમે ક્યાંય જોઈ નથી। આજ બપોરની ઘટના ભાવનગરમાં એક ગાયને તકલીફ હતી અને એમ્બ્યુલન્સ આજ કેસ લેવા ગઈ હતી તો ત્યાં કેટલા લોકોએ ફોટા પાડ્યા, કારણ કે આવી એમ્બ્યુલન્સ ભાવનગર જિલ્લામાં તો ક્યાંય નથી। અને આવી સુંદર કડતાલો વગાડી અને આ સેવાનું કામ અમારે જય ગોપાલ ગૌ સેવા ધૂન મંડળ કરી રહ્યું છે। ત્યારે
આપની આ સેવાકીય ભાવના ખૂબ ને ખૂબ આગળ વધે. આ નાના નાના બાળકો, આપનું બાળક આ સ્ટોકીસ થિયેટરની અંદર મિત્રોની સાથે આ તો સ્મોકિંગ ઝોનમાં જઈને બીડીયું ફૂંકતો હોય, ઈ સમયમાં આજના યુવાનો જ્યારે આ ભગવાનના નામે, ગૌરી ગાયોના નામે આ કડતાલો વગાડી અને જ્યારે ધન એકઠું કરતા હોય ત્યારે એકવાર જોરદાર તાળીઓ આ ધૂન મંડળ માટે આપણે કરીએ. આપણે બીજું તો શું કરી શકવાના, પણ આ યુવાનોનો ઉત્સાહ વધે અને કામધેનુ ગૌ માતા કરે. આ યુવાનો ખૂબ આગળ ને આગળ પોતાનો સેવાનો ભાવ લઈ જાય અને આ ડોબરિયા પરિવારના આંગણે જે દુઃખદ પ્રસંગ થયો છે, પૂજ્ય વડીલ દાદાનો જ્યાં પણ આત્મા હોય, કામધેનુ ગૌ માતા, રાધા સર્વેશ્વર ભગવાન અને પૂજ્ય નરેશદાસ બાપુના ચરણોમાં પ્રાર્થના કરીએ એમના દિવંગત આત્માને શાંતિ આપે. અસ્તુ. ઓમ શાંતિ. રામ જય રામ જય જય રામ में आया राम मस्त के रूप में आया राम ने राम चरित्र दिखाया रघुपति राघव रघुपति राघव राघव रघुपति राघव जय राम मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ओ हमारी तू है बब्बर से बब्बर से
સોના રૂપા